ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું ઋષિ થાનકી પોરબંદરથી। આપણી સાથે સિંહ પ્રેમી લીલાભાઈ પરમાર છે તે જોડાઈ ગયા છે। હાલ ગીરના જંગલોમાં સિંહ અને સિંહ બાળના મોતના કિસ્સા સામે આવ્યા છે। બેબીસિયા નામનો રોગ છે તે ફેલાઈ રહ્યો છે। લીલાભાઈ, ખાસ કરીને હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે સિંહોને લઈને, તો કઈ રીતે એક સિંહ પ્રેમી તરીકે આનું સોલ્યુશન તમે જોવો છો? શું કરવું જોઈએ સરકારને? લીલાભાઈ પરમાર, પ્રમુખ એશિયન લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર। આના માટેનો કે અત્યારે જે ગીરમાં બેબીસિયા નામનો જે વાયરસ આવ્યો છે, જેને લઈને સિંહ અને સિંહ બાળોના મૃત્યુ થયા છે એવા સમાચાર મળ્યા છે, ત્યારે હું એક અપીલ કરવા એવું માગું છું કે જે ગીરના જે સિંહો છે એને પોરબંદર બરડા અભયારણ્ય અને પોરબંદર તાલુકાની જે કુતિયાણા ખાગેશ્રી વીડી નામનો જે વિસ્તાર છે એ પણ એક ગ્રાસલેન્ડ એટલે કે ઘાસનો વિસ્તાર છે અને પુષ્કળ પ્રમાણમાં ત્યાં તૃણાહારી એટલે કે હરણ અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓ છે। તો સિંહને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પણ મળી રહી છે અને એને સિંહ માટેનો જે વસવાટનો જે વિસ્તાર અનુકૂળ હોવો જોઈએ એ અનુકૂળ પડશે। એટલે સરકારને અને એક મારી એવી સિંહ પ્રેમી તરીકેની એક અપીલ છે કે આપણા જે એશિયન લાયન્સ છે, જે એશિયાના સિંહો છે, એ માત્ર ગીરમાં જ છે। તો કોઈ પણ આવો રોગચાળો આવે એને બસાવવો હોય એને આઇસોલેટ એટલે કે એને જે વિસ્તારમાં રોગચાળો છે ત્યાંથી એને આઇસોલેટ જગ્યાએ જે સ્થળાંતર કરવું જોઈએ। એના માટેને અનુકૂળ કોઈ જગ્યા હોય ગુજરાતમાં તો બરડા અભયારણ્ય અને કુતિયાણાની ખાગેશ્રી વીડી છે, એટલે ત્યાં એને આઇસોલેટ કરવા જોઈએ। લીલાભાઈ, આપણે કહી શકીએ કે જે બરડા વિસ્તાર છે તે સિંહો માટેનું, એશિયન સિંહો માટે ખાસ તે જૂનામાં જૂનું ઘર હોય। ભૂતકાળમાં પણ અનેકવાર સિંહો અન્ય જિલ્લામાંથી બરડા વિસ્તારમાં આવેલા છે। તો બરડા વિસ્તાર છે એ સિંહો માટે કેટલો સુરક્ષિત અને શું લાગે છે કે એ વાતાવરણમાં સિંહો રહી શકે, એમ સિંહ માટે અનુકૂળતા આવે છે એ બરડા વિસ્તારમાં? એમાં બરડા વિસ્તાર છે એ સિંહો માટે અનુકૂળ છે। એનો આપણે એક દાખલો જ છે કે અત્યારે માત્ર કોલંબસ નામનો એક જ સિંહ પહેલા આવ્યો હતો, જે રૂટ હતો, જે ગીરમાંથી દરિયાઈ કિનારેથી માધુપુરથી ઘેડમાંથી ઓડદર રતનપર થઈ અને એ સીધો બરડા અભયારણ્યમાં ગયો હતો। તો એક સિંહને લઈને અત્યારે નાના મોટા કે સિંહ અને માદા સિંહ અને નર સિંહ અને એના બસા 17 જેટલી સંખ્યા એની વધી છે। એટલે આપણે એ તો આપણા સામે જ છે કે સિંહો છે એની સંખ્યા બરડા અભયારણ્ય છે તેને અનુકૂળ છે અને સિંહોની સંખ્યા છે એ અત્યારે વધે છે, એટલે એ તો એના માટે તો અનુકૂળ જ છે બરડા। પણ જે આપણે અહીંયા જીનપુલ જે વિસ્તાર છે, સાતવીડા નેસ બરડા વિસ્તારમાં જીનપુલ નેસ, ત્યાં જીનપુલમાં અનેક સિંહો છે, તો એમને રોગ ન લાગે એના માટે શું લાગે છે કે જે વન વિભાગ છે એમને શું શું તૈયારીઓ કરી હશે? અને ખાસ કરીને જેમ લોકો કોવિડમાં ધ્યાન રાખતું, ઇન્ફેક્શન ન લાગે, સેનિટાઈઝર યુઝ કરતા, તો આ રોગચાળો છે એ સિમિલર એવો જોઈ શકે જેમ લોકોને કોરોના થયો તો સિંહના આ જે રોગ થાય છે ચેપી રોગ હોઈ શકે? હા, મારા પાસે એટલો કંઈ અભ્યાસ નથી આ રોગ વિશેનો, પણ મારા ખ્યાલ પ્રમાણે આ રોગ છે એને જો જેમ કોવિડમાં જે માણસો એકાબીજાનું જે આપણે ડિસ્ટન્સ રાખતા હતા, અંતર રાખતા હતા, એવો જ રોગ હશે। કેમ કે જે સિંહોમાં આવા બેબીસિયા નામનો રોગ આવ્યો હોય એ સિંહોને આઇસોલેટ રાખીએ તો બીજા સિંહોમાં જે ફેલાય 99% એવા જ લક્ષણો હશે। એટલે એના માટેનો આપણા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જે આપણા કેબિનેટ મિનિસ્ટર પોરબંદરના છે અને બરડા અભયારણ્ય પોતે અત્યારે વન અને પર્યાવરણ મિનિસ્ટર છે, એટલે જે આગમ સેતી કે જે આગોતરું જે આયોજન કરવાનું હોય એ સરકારે પણ આના માટે ચિંતિત છે। અર્જુનભાઈ પણ આયોજન આવો રોગચાળો ન ફેલાય એના માટે ખૂબ ચિંતા કરે છે અને આગોતરું આના માટેનું આયોજન કરેલ છે। જી, ખાસ કરીને સિંહ પ્રેમીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને પોરબંદરમાં જેટલા સિંહ પ્રેમીઓ છે તેમની એક જ માંગ છે કે જે ગીરમાં સિંહોને ચેપ લાગી રહ્યો છે, સરકાર
એ સિંહ અને બાળ સિંહોને તરત જ જે બરડા વિસ્તાર છે ત્યાં સ્થળાંતર કરે. એના માટેનો એવું છે કે અત્યારે જે આવા કોઈ પણ રોગચાળા આવતા હોય એના માટે સરકારે પણ ઘણી ચિંતિત છે. ગીરમાં પણ આ રોગચાળાને કઈ રીતના કાબુ લેવો, કઈ રીતના બીજા સિંહોમાં આ રોગચાળો ન ફેલાય એના માટે ખૂબ ચિંતા કરે છે. પણ સિંહ પ્રેમી તરીકે અમારી એક એવી લાગણી છે કે બરડા અને બરડા વિનાનું સિંહોને અનુકૂળ જે કોઈ હોય, મેં અગાઉ પણ આપને કીધું છે કે કુતિયાણા તાલુકાનું જે ખાગેશ્રી વીડી તરીકેનો જે વિસ્તાર છે એ ત્યાં અત્યારે આખો વિસ્તાર જે છે એ સિંહો માટે બહુ અનુકૂળ છે. અને જે સિંહોને ત્યાંથી સ્થળાંતર કરવા હોય તો આઇસોલેટ જે કરવા હોય એના માટેનું અનુકૂળ છે. તો અમારી એક સિંહ પ્રેમી તરીકેની એક લાગણી છે કે એ વિસ્તારમાં પણ અત્યારે સિંહોને વસવાટ કરાવવો જોઈએ સરકાર. આભાર લીલાભાઈ અમારી સાથે જોડાવા બદલ. હાલ સરકાર આગામી દિવસોમાં સિંહોને વધુ ચેપ ન લાગે, વધુ રોગચાળો ન ફેલાય તેના માટે શું પગલાં લે તે જોવાનું રહ્યું.